દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ। વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં હૃદય કંપાવી નાખે તેવી ઘટના બની છે। ડૉક્ટરની બેદરકારીના કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે। વાસ્તા કોઠરિયા ગામના રહેવાસી હેતલબેન પડિયાર પ્રસ્તુતિ કરવા માટે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના રૂકમણી ચેનાની પ્રસ્તુતિ ગૃહમાં દાખલ થયા હતા। દાખલ થયા બાદ તેમને 2 જુડવા છોકરીને જન્મ આપ્યો। ત્યારબાદ તેમની તબિયત બગડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। જ્યારે ડૉક્ટરના કહેવા પ્રમાણે તેઓને ડેન્ગ્યુ થયું હતું, ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, જેને લઈને તેમના પરિવાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા અને ડૉક્ટરોની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના પરિવારજનોએ જણાવ્યું હતું। આ બનાવના પગલે રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હું પોતે લાલભાઈ સરપંચ વાસના કોતરિયા। આજે જે મારા ગામમાં જે હેતલબેનનો જે બનાવ બની ગયો છે રૂકમણી ચૈતન્ય પ્રસૂતિ ગૃહમાં એસએસજી હોસ્પિટલ, જે બનાવ બન્યો છે ડૉક્ટરોની નિષ્કાળજીને લીધે બન્યો છે। એમને જે અમને કાલે સાંજે જણાવવામાં આવ્યું હતું કે અમે ઓપરેશન ફરીવાર ખોલીને ફરીવાર અમે જે અંદર તપાસ કરી તો અંદર કોઈ એવી જાનહાનિ થાય એવું હતું જ નહીં, અને એ ઓપરેશન ફરીવાર ખોલવાનું કારણ શું હતું એ ડૉક્ટરો અમને જણાવતા નહીં। કેમ ખોલ્યું? કેમ કે એમની નિષ્કાળજી હતી, અંદર એમનાથી કંઈક નુકસાન થઈ ગયું છે, એ નુકસાનને કારણે એ લોકો જણાવતા નહીં, એટલે તો ફરીવાર એમને ઓપરેશન ખોલ્યું, કારણ કે એમનાથી જ નુકસાન થયું છે। એટલે આવા ડૉક્ટરોની નિષ્કાળજીને લીધે સરકારે ધ્યાન પર લેવું જોઈએ અને આવા ડૉક્ટરોને ઘેર બેસવા જોઈએ। ખોટો સરકારનો પગાર ખાઈ રહ્યા છે અને આ બધા દર્દીઓની નિષ્કાળજી રાખી રહ્યા છે। અંદર વોર્ડની અંદર એ લોકો મોબાઈલ જુએ છે કે પેશન્ટની કાળજી રાખવા માટે કે નિષ્કાળજી છે, તો એમને મોબાઈલ જોવાનો પગાર આપે છે સરકાર, તો આવી રીતે પગાર એ લોકો ના લેવા જોઈએ। એટલે આવા ડૉક્ટરોને ધ્યાને લઈને અને સરકારે ઘેર બેહાડજો અને એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। અહીંયા આગળ બતાવાયેલી ને તો ડાયરેક્ટ દાખલ કરી દીધી કમ્પ્લેટ એમ હાજી અમે એને દુખાવાય ન તો કઈ જ જાતનું કંઈ પ્રોબ્લેમ નથી, ખાલી તાવ હતો ને તો એમને કીધું રિપોર્ટ કર્યા પછી કીધું તાવ છે। ડિલિવરીનો તો કઈ જ જાતનો કંઈ જ દુખાવો નહોતો, તો એમને હાથ નાખ્યા 3 દિવસ લગીને 3 દિવસ લગીને માણસને હાથ નાખે તો એની તબિયત કેવી થાય? ડિલિવરી ના થતી હોય તે થાય, એટલા બધા હાથ નાખ્યા અમને। પછી રાતે 10 વાગે એને દુખાવો થયો સંડાસની જગ્યાએ, તો અમે કહેવા જઈએ એને બહુ દુખે છે તો બધા મેડમો શું કેસ અમારો નહીં, ઉપર નીચે અમે કેટલી વાર કર્યો કેસ અમારો નહીં। પછી બહુ એને દુખવા મળ્યું, રડવા મળી, તો અમે ઉપર લઈ ગયા, તો ઉપર કોઈ ચેક ના કરે, લેબર રૂમમાં ઊંઘાડ રાખી। ભાઈ તાત્કાલિક બહાર આવીને એવું કહે છે હવે સીઝર કરવું પડે। સીઝર કરવું હોય તો થોડીક વાર વાટ જોવી પડે, એને બોની પીવડાવવાનું નહીં, કશું નહીં, ના તો તત્કાલીન સીઝર કર્યું અને સીઝર કરતો વારે નહીં લાગી, અડધો કલાક થયો છે। સીઝર કર્યા પછી એને બ્લડ ચાલુ બહાર આવી, પછી બ્લડ ચાલુ થયું, તોય મેં ડૉક્ટરને કીધું એને બ્લડ આવે છે, બ્લડ તો આવે જ બેન કે, તો પછી બહુ વધારે આવવા મળ્યું, તોય કીધું સર બહુ વધારે આવે છે, બ્લડ તો ચાલુ જ રહેવાનું બેન। તો પછી બડખા પડવા મળ્યું બ્લડ, ત્યાં મેડમો આવીને લઈ ગયા, ત્યાં જ્યારે પૂછ્યા કેવું છે, ડેન્ગ્યુને લીધે એવું થાય છે, 54 બોટલ એને ખૂન ચડ્યું છે, તો એવું જ થાય છે। અને જ્યારે પૂછે ત્યાં રિકવરી આવે, અમે એવું કીધું અહીંથી બીજે લઈ જઈએ તમારથી ના થાય તો કે ના રિકવરી થાય છે પેશન્ટને, કે આજે 6ઠ્ઠો દિવસ છે એને અહીં ઝાલવાની હાલત, એની છોરીઓનો એને મોઢો પણ નહીં જોયો, અને અમે જ્યારે જઈએ ને ત્યારે તમે બહાર જતા રહો, અંદર વાતો કરી લઈએ, પછી બહાર આવીને અમને ડિસિઝન આલે કે આવું છે। એને અહીંયા બેહોશ હતી ને અમને બહાર કાઢીને એની સહી હોય લીધી, અંગૂઠો હોય લઈ લીધો, એ અંગૂઠો શા માટે લીધો એ નહીં કહેતા, અને પાછા જે સારા રિપોર્ટ એના હતા એ રિપોર્ટ હોય બદલી કાઢ્યા છે, અને પાછા મેડમો એવું અંદર વાત કરે એમને મને જોઈ નથી કે એની બેન અંદર છે, તો એવું કહે છે બહાર જઈને આપણે એવું કહેવાનું એને હાર્ટ એટેક આવ્યો છે એવું કહેવાનું, એવી બધી વાતો કરે છે। તો એમની જ ગલતી છે, એમને જ આ બધું મારી બેનને માર નાખી છે, નસ કાપી કાઢી છે। હેતલબેન પઢિયાર।